ગુડ મોર્નિંગ. આગળના ટેબલમાં આપણે ટેબલ અને ટેબલના ગુણધર્મ વિશે શીખી ગયા. આ વિડીયોમાં આપણે કોષ્ટકની અંદર કોષ્ટક એટલે કે ટેબલની અંદર ટેબલ એટલે કે અંગ્રેજીમાં નેસ્ટેડ ટેબલની અંદર ટેબલ કઈ રીતે બનાવવું તેના વિશે શીખીશું. તો ચાલો શરૂ કરીએ. HTML એટલે ટેબલ પૂરું થયું છે. ત્યારબાદ બોડી ટેગ પૂરો કરીએ. બોડી ટેગની વચ્ચે આપણે ટેબલ અને તેની અંદર એનો ગુણધર્મ છે બોર્ડર, એટલે જેથી એની લીટી આપણને જોવા મળે. એટલે આપણે 4 લીટી લઈએ છીએ, 4ની થિકનેસ, અને તેની અંદર આપણે હવે ટેબલને નામ આપીએ છીએ. એટલે કે નામ આપવા માટે કેપ્શન એને આપણે H1 હેડિંગ આપીએ છીએ, એટલે મોટા અક્ષર દેખાશે. એટલે અહીંયા લખીએ કોન્ફરન્સ એક્ટિવિટી H1 ટેગ પૂરો અને કેપ્શન ટેગ પૂરો કરીએ. એની અંદર હવે આપણે શીખી ગયા છીએ કે TR એટલે કે ટેબલ રો, એની અંદર TH એટલે કે ટેબલ હેડિંગ, અને જરાક એક લીટી આપણે છોડીએ છીએ ટેબલ હેડિંગ, ખાલી છોડીએ છીએ. હવે તેની અંદર ટેબલ હેડિંગ એમાં વિડ્થ લઈએ, નજીક જગ્યા છોડીએ છીએ. વિડ્થ 40 નોટેજ કોમા રહેશે આગળનો 40, અને ઓવર કરીએ છીએ અમે અહીંયા મોર્નિંગ ટેબલ હેડિંગ પૂરું, અને બીજું ટેબલ હેડિંગ શરૂ કરીએ બીજી લાઇનમાં, અને એમાં મોર્નિંગ લીધું છે પહેલામાં, એટલે બીજામાં આફ્ટર નૂન લઈએ. ટેબલ હેડિંગ પૂરું કરીએ અને ટેબલ રો લીટી પૂરું કરીએ. હવે તમે જોશો કે અહીંયા આપણે ફાઇલને સેવ કરીએ છીએ, એટલે થોડું કરીએ એટલે ખ્યાલ આવશે તમને. આપણે આપીએ એનું નામ નેસ્ટેડ table.html. અહીંયા ઓલ ફાઇલ સેવ મિનિમાઇઝ કરીએ અને આપણે ડી ડ્રાઈવમાં લઈએ છીએ, સેવ કરેલું છે ડી ડ્રાઈવ ખોલીએ અને નેસ્ટેડ ટેબલ RFID એને ખોલીએ. ખ્યાલ આવ્યો? અહીંયા હવે તમે જોશો કે અહીંયા નાની અમસ્તી લીટી દેખાય છે. એ શેની છે કે પહેલાં આપણે TH બ્લેન્ક લીધેલું તેની દેખાય છે. જો એને કાઢી નાખીએ તો ખ્યાલ આવશે. સેવ તમે જોશો, પાછું બ્રાઉઝર પકડીએ, અહીંયા રિફ્રેશ આપીએ, તમે જોશો કે ચાલી ગયું. આપણને જોઈએ છે એટલે પાછું આપણે ઉમેરી દઈશું. ચાલો આગળ હવે આપણે શીખીએ કે બીજી લીટી લઈએ કે TR, બીજી લાઈન રો લઈએ છીએ અને તેની અંદર લખીએ TH ટેબલ હેડિંગ Day 1 અને ટેબલ હેડિંગ પૂરું કરીએ છીએ. Day 1માં આપણે તમે પાછું જુઓ કે Day 1 ઉમેરાયું તો કેવું દેખાશે. અહીંયા ખોલીએ, રિફ્રેશ આપીએ, દેખાય છે Day 1. હવે તમે જોશો કે મોર્નિંગ સેશનમાં આપણે કાર્ય કરેલું તે ક્યાં દેખાશે. એટલે આપણે પહેલાં જે અહીંયા લખેલું હતું ને TH તે આપણે પાછું ઉમેરીએ એટલે તમને ખ્યાલ આવશે.
કે TH અને -TH. સેવ. બ્રાઉઝર પર જઈએ. હવે ખસી જશે. થયું કે અહીંયા આપણે એનું Day 1 અહીંયા એના સેશન આવશે. એટલે અહીંયા લખીએ કે Day 1 પછી જગ્યા છોડી એની નીચે TD એટલે કે ટેબલ ડેટા. ટેબલ ડેટા ઓવર સેવ કરીએ છીએ. બ્રાઉઝર પર જાઓ એટલે ક્યાં લખાશે તે જોઈએ. રિફ્રેશ કરો. દેખાય છે ક્યાં? હવે આફ્ટરનૂનમાં ક્યાં લખવું હોય તો એની નીચે TD ટેબલ ડેટા કી નોટ એડ્રેસ ટેબલ ડેટા અને ત્યારબાદ ટેબલ રો પૂરો કરીએ. અહીંયા જો સેવ કરીએ Ctrl+S. બ્રાઉઝર પર જઈએ. હવે જેવું રિફ્રેશ આપીશું આફ્ટરનૂન આવી ગયું. હવે એક લીટી લખાઈ ગઈ છે. હવે ત્યારબાદ આપણે બીજો દિવસ લઈએ અને બીજા દિવસમાં આપણે ઇનર ટેબલ લઈશું. એટલે કે અહીંયા આપણે હવે લખીએ ટેબલ રો TH Day 2 ટેબલ હેડિંગ પૂરું અને ત્યારબાદ હવે લખીએ ટેબલ ડેટા પેપર પ્રેઝન્ટેશન ટેબલ ડેટા ઓવર ટેગ અને તેની અંદર TD ટેબલ ડેટા બીજું અને તેની અંદર આપણે લઈએ છીએ ટેબલ બીજું. કે અહીંયા જ આપણે લઈએ એટલે તમને ખ્યાલ આવે કે ટેબલ બીજું લઈએ છીએ. ટેબલ અને તેની અંદર લીટી પાડવી છે એટલે બોર્ડર તો લેવું જ પડશે. બોર્ડરની થિકનેસ આપણે 2 લઈએ, 2 જ લઈએ એટલે ખ્યાલ આવશે. અને એનું ફ્રેમ આપણે એનો કલર લઈએ એટલે તરત ખ્યાલ આવી જશે. બીજી કલર પિંક અને ત્યારબાદ અલાઇન. રાઈટ સાઈડ લઈએ લાઈન અને એની ફ્રેમ બદલવી હોય તો ફ્રેમ આપણે રાખીએ ચોરસ બોક્સ અને ત્યારબાદ ટેગ ઓવર કરીએ અને તેની અંદર હેડિંગ બી આપવું પડશે એટલે કેપ્શન એમાં હેડિંગ H2 ઇનર ટેબલ H2 ટેગ ઓવર અને કેપ્શન ટેગ ઓવર અને ત્યારબાદ TR ટેબલ રો બીજું લઈએ એની અંદર અને એની અંદર લખીએ ટેબલ હેડિંગ એમાં ટીચર અને ટેબલ હેડિંગ ઓવર અને TH અને એની અંદર લખીએ આપણે સ્ટુડન્ટ ને
ટેબલ હેડિંગો ટેગ ઓવર, ટેબલ રો ટેગ ઓવર, અને તેને હવે આગળ ટેબલ રો, ટેબલની અંદર બીજું લખવાનું છે, ટીચર્સ ને સ્ટુડન્ટની અંદર લખવાનું છે આપણે કે ટીડી ટેબલ ડેટા મીટિંગ, ટેબલ ડેટા ટેગ ઓવર, અને સ્ટુડન્ટની અંદર લખવાનું છે ટેબલ ડેટા ક્વિઝ, ટેબલ ડેટા ઓવરટેગ, અને ત્યારબાદ ટીઆર ટેગ ટેબલ રો ટેગ ઓવર, ટેબલ ટેગ ઓવર, ટેબલ ડેટા ટેગ ઓવર, ટેબલ રો ટેગ ઓવર, અને ફરીથી જોઈએ કે અહીંયા આગળ પાછું આપણે ટેબલની અંદર ટેબલ લીધેલું છે, એટલે કે આ પહેલું ટેબલ ઓવર થયું, આ બીજું ટેબલ આપણે ઓવર કરીએ છીએ, એટલે કે પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ બોડી અને HTML કંટ્રોલ S દ્વારા સેવ કરીએ અને બ્રાઉઝર પર જઈએ અને રિફ્રેશ બટન આપીએ. તમે જોશો કે આ H2 આપેલું છે, એટલે હેડિંગ આવ્યું ડે 2ની અંદર, અને તેની અંદર આપણે એનો ટેબલનો કલર આપીને અલાઇન વચ્ચે લીધેલું છે અને એને ટેબલ બનાવેલું છે. ટીચર્સમાં મીટિંગ અને સ્ટુડન્ટમાં ક્વિઝ આપણે લીધેલું છે. ચાલો ટેબલની અંદર ટેબલ કઈ રીતે બનાવવું તે આપણે શીખી ગયા. હવે બીજું એક વસ્તુ છે કે આપણે બીજો એક ફ્રેમ બનાવવાનું છે, ને બંધ કરીએ એટલે આપણી પાસે કેટલા ટેબલ છે, નેસ્ટેડ ટેબલ અને ટેબલ બે બનેલા છે. હવે આગળનું આપણે હવે શીખીએ ફ્રેમ HTML. એમાં હેડ અને તેમાં ટાઇટલ આપણે આપીએ યુઝ ઓફ ફ્રેમ. અહીંયા ટાઇટલ ટેગ ઓવર કરીએ અને હેડ ટેગને પણ ઓવર કરીએ. ત્યારબાદ આપણે લખીએ કે ફ્રેમ SRC તમને યાદ હોય તો SRC આપણે એનું એડ્રેસ આપીએ છીએ. SRC ઇમેજ ટેગ શીખ્યા ચેપ્ટર 3માં, તેમાં આપણે SRC ટેગ વિશે શીખી ગયા. એટલે કે SRC એ શું છે કે એનું એડ્રેસ આપે છે. SRC અને અહીંયા ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે લખીએ કે હેડ ટેગ પૂર્ણ થયા બાદ SRC અને ફ્રેમ સેટ રો, અને એના આપણે કેટલા ભાગ પાડવા છે, જેટલા ભાગ પાડવા હોય તે લખવા ના રહેશે. આપણે 50, 20%, પછી અલ્પવિરામ, પછી 60%, અલ્પવિરામ, એટલે 60, 70, 80, 90, એટલે હવે પાછા આપણે 20% જ લેવા પડે. એટલે 100%ને ડિવાઈડ કરી શકાય. એ જ રીતે તો આપણે અહીંયા 3 ફ્રેમ લીધી છે, 3 ભાગ પાડ્યા છે. અહીંયા આપણે 2 ભાગ પણ પાડી શકીએ, એટલે કે 50-50, એટલે 100ને આપણે ડિવાઈડ કરી દેવાના. ટેગ ઓવર, અને ત્યારબાદ તેમાં બીજો ટેગ આવશે ફ્રેમ SRC. અહીંયા આગળ આપણે ટેમ્પરરી લખીએ છીએ table.html.
ઇન્વર્ટેડ કોમા ઓવર ને ટેગ ઓવર. તમે જોશો કે અહીંયા આપણે કયા કયા ટેબલ છે. એક તો ટેબલ જ છે અને બીજું કયું છે ટેબલનું નામ HTML નેસ્ટેડ ટેબલ, એટલે એક ટેબલનું નામ આપ્યું છે. ત્યારબાદ બીજું છે ફ્રેમ SRC ઇન્વર્ટેડ કોમાની અંદર નેસ્ટેડ ટેબલ .html. હવે તમે જોશો કે એના નામ સરખા એવું જ છે કે નેસ્ટેડ ટેબલ, એટલે જે સ્પેલિંગ અહીંયા કેપિટલ કયો કેરેક્ટર કેપિટલ ને સ્મોલ જે છે તે અહીંયા લખી લેવું પડશે. એટલે કે અહીંયા નેસ્ટેડ ટેબલ .html અને એને ઇન્વર્ટેડ કોમા ઓવર ને ટેગ ઓવર. હવે બીજું લઈએ છે ફ્રેમ SRC ઇન્વર્ટેડ કોમાની અંદર. હવે આપણી પાસે બીજી કોઈ ફાઇલ નથી એટલે અહીંયા આપણે ખાલી એમાં જ નામ લખી લઈએ bottom .html ટેગ ઓવર. હવે અહીંયા આગળ આપણે લઈએ નો ફ્રેમ. એની અંદર હવે બોડી ટેગ લઈએ ને બોડી ટેગની અંદર લખીએ આપણે our browser does not support frame. અને બોડી ટેગ ઓવર કરીએ. ત્યારબાદ એની નીચે નો ફ્રેમ ટેગ ઓવર કરીએ. અને ત્યારબાદ ફ્રેમ ટેગ ઓવર ફ્રેમ સેટ ટેગ ઓવર કરીએ. અને ત્યારબાદ HTML ટેગ ઓવર કરીએ. થયું. હવે એને સેવ કરીએ. ફાઇલ મેનુમાં જઈ સેવ. અહીંયા આપણે આ નામ આપીએ કે ફ્રેમ. set .html. અહીંયા ઓલ સેવ મિનિમાઇઝ રાખીએ. હવે અહીંયા ફ્રેમ સેટ વાળું ટેગ આપણે ફાઇલ ઓપન કરીએ. ફરીથી ખોલીએ એટલે તમને ખ્યાલ આવશે. તમે જોશો કે પહેલાં ટેબલ વાળું નામ લખેલું હતું એટલે અહીંયા ખોલીએ આપણે એટલે તમને જલ્દી ખ્યાલ આવશે. અહીંયા મિનિમાઇઝ કરીએ. એટલે પહેલું ટેબલ, અહીંયા ટેબલ લીધેલું હતું. આ ફાઇલનું નામ ટેબલ છે. ત્યારબાદ નેસ્ટેડ ટેબલ એટલે કે ટેબલની અંદર ટેબલવાળી બીજી ફ્રેમ. અને ત્યારબાદ બોટમ ટેબલ. પણ હવે બોટમ ટેબલમાં આપણી પાસે કોઈ ફાઇલ જ નથી એટલે બતાવશે નહીં. ખ્યાલ આવ્યો? પાછું નોટપેડમાં જઈએ. આ તમારે લખી લેવાનું રહેશે. અહીંયા દેખાશે. હવે ઇન્વર્ટેડ કોમા રહી ગયા હતા એટલે અહીંયા રિફ્રેશ કરીએ એટલે ત્રીજો ભાગ પણ તમને દેખાશે. આ 20 છે, આ 60 ભાગ છે ને આ 20 છે. એટલે કાન્ટ રીચ ધીસ પેજ એટલે કે ત્રીજી ફાઇલ જ નથી એવી એટલે અહીંયા કંઈ બતાવતું નથી. એટલે અહીંયા આપણો ચેપ્ટર 4 પૂર્ણ થાય છે. અને ત્યારબાદ આપણે નેક્સ્ટ સેશનમાં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં કેલ્સીનો પરિચય વિશે શીખીશું. ચલો, ઓકે, બાય બાય.